હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બાળકો? મજામાં? ગુસ્સે થઈ ગયા ને? અમને બાળકો થોડું કહેવાય, અમે હાયર સેકન્ડરીમાં આવી ગયા, મોટા થઈ ગયા. થઈ ગયા હશો મોટા, અમારા માટે બાળકો જ છો. તમારામાંથી કેટલાયના મમ્મી પપ્પાને મેં ભણાવ્યા છે, એટલે બીજી પેઢીના વિદ્યાર્થીઓ છો મારા માટે, એટલે તમે બાળકો જ છો. તમને લાડ કરવાની છૂટ, ભણવાની બાબતમાં, બીજી બાબતમાં નહીં. બીજી બાબતમાં મમ્મી પપ્પા પાસે, ભણવાની બાબતમાં મારી પાસે લાડ કરવાની છૂટ. બરાબર? ઓકે, આપણે ઉદાહરણ 9 સુધી પૂરું કર્યું હતું. સ્વાધ્યાય 2.2. પહેલો દાખલો, ગણ એમાં 1 થી 14 સુધીના પૂર્ણાંકો, એના પર એક સંબંધ વ્યાખ્યાયિત કરીને આપ્યો છે. આ ગણ પર વ્યાખ્યાયિત એક સંબંધ r બરાબર xy, કે જ્યાં 3x - y = 0. r બરાબર ગણમાં xy 3x - y = 0, જ્યાં x અને y ગણ એના સભ્યો છે. આ r છે ને, એ પર વ્યાખ્યાયિત સંબંધ છે. એથી એનો સંબંધ એટલે એ પરનો સંબંધ. તો આરનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. એટલે એના માટે આપણે શું કરશું? એને પહેલાં યાદીની રીતમાં લખશું. બરાબર? આપણે શું આપ્યું છે અહીંયા? 3x - y = 0, એટલે y = 3x. બરાબર? એટલે એક્સની કિંમત આમાંથી લેતા જઈએ. જો y પણ એમાં છે, 14 કરતાં મોટું મૂલ્ય yનું આવવું જોઈએ નહીં. એટલે સૌથી પહેલાં તમે x બરાબર 1 મૂકો. y xના 3 ગણા છે, y = 3x. 3x - y = 0. હું તમને અહીં લખી દઉં, 3x - y = 0, તો y = 3x. એટલે x બરાબર 1 મૂકો તો y બરાબર 3 મળે. અચ્છા, x બરાબર 2 મૂકો તો y બરાબર 6 મળે. x બરાબર 3 લ્યો, 3 તેરી 9. 4 મૂકો તો 4 તેરી 12. 5 મૂકશું નહીં. શું કામે? તો વાયનું મૂલ્ય કેટલું થઈ જાય? 15. 15 એમાં નથી. એક્સ અને વાય એના ઘટકો છે. એટલે આપણી વાત અહીંયા પૂરી થઈ ગઈ. યાદીની રીતમાં આપણો ગણ અહીંયા પૂરો થઈ ગયો. હવે તો સરળ થઈ ગયું ને. આરનો પ્રદેશ બધી જોડના પ્રથમ ઘટક તરીકે કોણ છે? ગોતી લ્યો. હાલો વીણી આવો. તો કે 1 2 3 4. એનો વિસ્તાર બધી જોડમાંથી બીજા સ્થાન પર રહેલા ઘટકો વડે બનતો ગણ. તો 3 6 9 અને 12. ઓકે. અને સહપ્રદેશ, સહપ્રદેશ તો એ જ હોય ને, એથી એનો સંબંધ હોય એટલે સહપ્રદેશ શું? 1. તમારે 1 2 3 14 લખવું હોય તો લખાય. એટલું લાંબુ કોણ લખે? હવે એ કરી નાખો ને ચાલે. એથી બી પરનો સંબંધ હોય તો સહપ્રદેશ કોણ? બી. અને એથી એ પરનો સંબંધ હોય તો સહપ્રદેશ કોણ? એ. ઓકે, બીજો દાખલો જોઈએ. એક સંબંધ એન પર વ્યાખ્યાયિત કરીને આપ્યો છે. હું લખું અહીંયા r બરાબર xy, જ્યાં y = x + 5, x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. xy belongs to n.
આરને યાદીની રીતમાં લખો, પ્રદેશ અને વિસ્તાર મેળવો, આવો પ્રશ્ન છે. પ્રદેશ અને વિસ્તાર મેળવવાની વાત આવે ને એટલે પહેલાં યાદીની રીત શક્ય હોય, મર્યાદિત સંખ્યાઓનો ગણ હોય ને તો યાદીની રીત કરી નાખવી, અનંત ગણ હોય એવું બને. આવશે, જોયું. એક્સ 4થી નાની પ્રાકૃતિક સંખ્યા છે એટલે એક્સની કિંમત 1, 2, 3, બરાબર. ઓકે, એક્સ ઇક્વલ ટુ 1 હોય, 1 + 5 તો y ઇક્વલ ટુ 6, એ 2 મૂકશો તો 7 અને 3 મૂકશો તો 8. આપણી વાર્તા પૂરી થઈ ગઈ, કારણ કે એક્સની કિંમત 4 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2 અને 3. તો હવે આરનો પ્રદેશ શું થયો? 1, 2, 3. એનો વિસ્તાર બીજા સ્થાન પર જે ઘટકો છે ને, કોણ છે? 6, 7 અને 8. સહપ્રદેશ એ લખવાનું નથી કીધું, લખી નાખીએ હાલો ને. એન થી એન પરનો સંબંધ છે એટલે સહપ્રદેશ કોણ? એન પોતે. એન પર વ્યાખ્યાયિત એટલે એન થી એન પરનો સંબંધ. ત્રીજો દાખલો, a બરાબર 1, 2, 3, 5 અને b બરાબર 4, 6, 9. આર ઇક્વલ ટુ એક્સ વાય, જ્યાં એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે, એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી થાય તે રીતે સંબંધ એ થી બી પર વ્યાખ્યાયિત છે. આરને યાદીની રીતે લખો. ગણ એ આપ્યો છે 1, 2, 3, 5 અને ગણ બી આપ્યો છે 4, 6, 9. એથી બી પરનો સંબંધ એ આ રીતે વ્યાખ્યાયિત કર્યો છે, ક્રમિક જોડ એક્સ વાય, કે જ્યાં એક્સ અને વાયનો તફાવત, એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. એક્સ બિલોંગ્સ ટુ એ અને વાય બિલોંગ્સ ટુ બી. સંબંધને યાદીની રીતમાં લખવો હોય એટલે આપણે સૌથી પહેલું કામ શું કરવું પડે? એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા થાય, એક્સ છે એમાંથી લેવાનો અને વાય ક્યાંથી લેવાનો? બીમાંથી. ચલો આપણે એક્સ અહીંથી 1 લીધા, 1 અને 4નો તફાવત અયુગ્મ છે. હા, 1 અને 4નો તફાવત કેટલો? 3 અથવા -3. પણ 3 તો અયુગ્મ, -3 તો અયુગ્મ. 1 અને 6 એનો તફાવત અયુગ્મ છે. હા. 1 અને 9 નહીં. બે યુગ્મ સંખ્યાઓનો તફાવત અથવા બે અયુગ્મ સંખ્યાઓનો તફાવત એ હંમેશા યુગ્મ હોય, પણ એક યુગ્મ અને એક અયુગ્મ તો એનો તફાવત હંમેશા અયુગ્મ હોય. છતાં ગણતા જવાનું, એવું ભૂલાઈ જાય ને તો અહીંયા તફાવત 3, અહીંયા 5, 1 અને 9માં 8 થાય તો યુગ્મ થઈ ગયા. હવે 2 અને 4 તો તફાવત બે યુગ્મ થયા ને તો યુગ્મ થશે. 2, 4, 2, 6 બંને યુગ્મ થયા તો એનો તફાવત પણ યુગ્મ થશે. પણ 2 અને 9 એક યુગ્મ અને એક અયુગ્મ તો તફાવત હંમેશા કેવો રહેશે? અયુગ્મ. હવે 3 લ્યો, 3, 4 તફાવત અયુગ્મ, 3, 6 તફાવત અયુગ્મ, સોરી, પણ 3, 9 ન થાય કારણ કે બંને અયુગ્મ ભેગા થઈ ગયા ને તો એનો તફાવત હંમેશા યુગ્મ આવે. પછી 5 લ્યો, 5, 4, 5, 6 1 અથવા -1, અહીંયા પણ 1 અથવા -1, પણ 5 અને 9 એ બંને પાછા અયુગ્મ ભેગા થઈ જાય તો નહીં. પૂરા થઈ ગયા સભ્યો હે ને. એના પ્રત્યેક ઘટકને બીના એક પછી એક ઘટક સાથે લઈ અને ચેક કરતા ગયા, તફાવત અયુગ્મ મળે એ એક્સ અને વાયની કિંમતો તરીકે લઈ અને જોડ લખવાની હતી, લખી દીધી આપણે. તો હવે આ સંબંધનો પ્રદેશ 1, 2, 3 અને 5 અને એનો વિસ્તાર 4, 6 અને 9.
સહપ્રદેશ કીધો નથી પણ આપણે લખી નાખીએ, હાલો ને, બી, એટલે 4 6 9. ચોથો દાખલો જોઈએ. આકૃતિ 2.7માં પી થી ક્યુનો સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને ગુણધર્મની રીતે અને યાદીની રીતે લખો. તેનો પ્રદર્શન અને વિસ્તાર શું થશે? આપણે એ જે આકૃતિ છે ને એ અહીંયા દોરીએ. તમારી ટેક્સ્ટમાં જે આકૃતિ આપી છે ને એ આકૃતિને અહીંયા દોરી લઈએ. પીના ઘટકો છે 5 6 7, 5 6 7, અને ક્યુના ઘટકો છે 3 4 5. 5 is related to 3, 6 to 4 and 7 to 5. યાદીની રીતે અને ગુણધર્મની રીતે આ સંબંધને લખો. ભાઈ યાદી અને ગુણધર્મ બે વાત આવે ને તો પહેલાં છે ને યાદી કરાય. યાદીની રીત હશે ને તો એના ઉપરથી તમે ગુણધર્મ તારવી શકશો. સીધો ગુણધર્મ ના લખાય. ભલે ને ક્રમમાં પહેલાં ગુણધર્મની રીત કીધું હોય, આપણે પહેલાં યાદીની રીત લખવી. કેટલી ક્રમયુક્ત જોડ છે? 3. 5 3, 6 4 અને 7 5. આ યાદીની રીત થઈ ગઈ. હવે એને ગુણધર્મની રીતમાં લખો. જો પહેલા ઘટક કરતાં બીજો ઘટક કેટલો ઓછો છે તો કે 2. એટલે પહેલા ઘટકને તમે x કહો તો y કેવા? x - 2, 2 ઓછા xy, કે જ્યાં y equal to x - 2, x belongs to p અને y belongs to q. x આમાંથી y આમાંથી થઈ ગયું. યાદીની રીત જે બનાવી છે ને એમાંથી તમને આરનો પ્રદેશ અને વિસ્તાર એ ઇઝીલી મળે. પહેલા સ્થાન પર રહેલા સભ્યો 5 6 7 એટલે પ્રદેશ, બીજા સ્થાન પર રહેલા સભ્યો એટલે વિસ્તાર. બરાબર? સહપ્રદેશ લખી નાખશું ને, લખી જ નખાય ને. કેટલો? ક્યુ જેટલો. અથવા 3 4 5 તમારે ગણ લખવું હોય તો 3 4 5. ઓકે, 5મો દાખલો જોઈએ. ગણ એ 1 2 3 4 6 સંબંધ આર બરાબર એ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ એ કેપિટલ એ, બી એ વડે વિભાજ્ય છે થાય તે રીતે સંબંધ આર એ પર વ્યાખ્યાયિત છે. આરને યાદીની રીતે લખો, પ્રદેશ મેળવો, વિસ્તાર મેળવો. ઓકે, યાદીની રીતે લખીએ ને પછી બધું મળી જશે. જો પહેલાં તો ગણ એમાં કયા ઘટકો છે? 1 2 3 4 6 અને સંબંધ આર એ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ એ અને બી એ વડે વિભાજ્ય છે. બી એ વડે વિભાજ્ય છે એટલે બીને તમે એ વડે નિશેષ ભાગી શકો છો. એવું થયું ને? બીજા ઘટકને પહેલા ઘટક વડે નિશેષ ભાગી શકો છો. ક્રમયુક્ત જોડ બનાવવાની હોય ને, બીજો ઘટક હોય એને પહેલા ઘટક વડે નિશેષ ભાગી શકો. તો તમે એમાંથી પહેલા ઘટક તરીકે 1 લ્યો. ગણ એના જે ઘટકો છે ને 1 2 3 4 6 એ પ્રત્યેકને તમે 1 વડે નિશેષ ભાગી શકો. 1 વડે નિશેષ ભાગી શકાય. એટલે 1 1 1 2 1 3 1 4 અને 1 6. હવે પહેલા ઘટક તરીકે 2 મૂકો. તો બીજા ઘટક તરીકે શું મૂકવાનું? જેને તમે 2 વડે નિશેષ ભાગી શકો એવી ગણ એની સંખ્યાઓ. તો એ સંખ્યાઓ તમે જુઓ જોઈએ, 2 4 અને 6. હવે ક્રમયુક્ત જોડના પહેલા ઘટક તરીકે 3 લ્યો. તો 3 વડે નિશેષ ભાગી શકાય એવા એના ઘટકો કયા? તો કે 3 અને 6. હવે પ્રથમ ઘટક તરીકે 4 મૂકો. તો બીજા ઘટક તરીકે શું મૂકવાનું? જેને 4 વડે નિશેષ ભાગી શકાય એવા એના સભ્યો. તો કે 4 પોતે.
અને છેલ્લે સમજાઈ ગયું ને? ઓકે, આરનો પ્રદેશ. કોણ છે પ્રદેશ ગણમાં? જોવો જી, 1 2 3 4 અને 6, એટલે આખો ગણ એ. પછી વિસ્તારમાં આખો ગણ એ જ આવી જશે, કારણ કે તમે એક વડે તો બધાને નિશેષ ભાગી શકતા હતા ને. આર્યા 1 2 3 4 6, અને એનો સહપ્રદેશ નામ આપ્યું છે ગણનું. ઓકે, તો પછી હવે 1 2 3 4 6 નથી લખવું, એ ગણ એ. છઠ્ઠો દાખલો, આર બરાબર x, x + 5, જ્યાં x બિલોંગ્સ ટુ ગણમાં 0 1 2 3 4 5. થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધોનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. પહેલાં તો યાદીની રીતમાં લખવા પડે ને. એક્સની કિંમતો આ ગણમાંથી લેવાની છે. x + 5 ક્યાં છે? કાંઈ શરત મૂકેલી નથી. એક્સની કિંમતો માટે શરત છે. આ ગણમાંથી એક્સ લેવાના છે, એટલું જ કીધું છે. આપણે આજે પહેલો દાખલો ગણ્યો એમાં જ એવું થયું હતું ને. હું તમને આજનો પહેલો દાખલો, સ્વાધ્યાયનો પહેલો દાખલો છે, એમાં XY બિલોંગ્સ ટુ એ હતા, એટલે વાયની કિંમત 14 કરતાં વધવી ના જોઈએ. પણ અહીંયા વાયની જગ્યાએ ક્રમિક તો જોડોના બીજા ઘટક તરીકે x + 5 લખ્યા છે, એટલે એ વાયની જગ્યાએ થયા ને. તો એના માટે કોઈ શરત નથી. શરત કેટલી? એક્સની કિંમતો આ પ્રમાણે લેવાની. કયા ગણ પર સંબંધ વ્યાખ્યાયિત છે, ક્યાંથી ક્યાંનો સંબંધ છે, કાંઈ નથી કીધું. તમારે એક્સ આ પ્રમાણે લેવાનો છે. x + 5 જે મળે તે. વાય કયા ગણમાં છે એ નથી કીધું. તો તમે વારાફરતી એક્સની કિંમત 0, પછી 1, પછી 2 મૂકતા જાઓ. એટલે અહીં શું આવશે? 0 મૂકશો તો 0 5, 1 મૂકશો તો 1 6, 2 મૂકશો તો 2 7, 3 8, 4 9, 5 10. પછી એક લ્યો, 1 6. આવી ગયા કે નહીં? હા, કદાચ લખાઈ જાય તો ચિંતા ના કરતા હો. પછી 2 મૂકો તો 2 7 આવી ગયા. અહીંયા 2 મૂકો તો 2 7 ને. પછી 3 મૂકો તો 3 8, 4 મૂકો તો આવી ગયા બધાય. હા, પતી ગયું. તમને એમ થતું હતું ને કેવડો મોટો ગણ થશે. એક્સની કિંમતો છે એ તો મર્યાદિત છે ને, 0 1 2 3 4 5, એટલે 6 જોડ જ બને. વાયની કિંમતો 5 ઉમેરીને લખવાની હતી. પેલા તમે જુઓ એટલે એમ લાગે ઓય કેટલી બધી જોડ બનશે નહીં. એક્સની કિંમતો છે એટલી જ જોડ બને ને, એનાથી વધારે જોડ બને જ નહીં. અચ્છા, તો આરનો પ્રદેશ એટલે એક્સની કિંમતોનો ગણ, એટલે 0 1 2 3 4 5. એનો વિસ્તાર ક્રમિક તો જોડના બીજા સ્થાને રહેલા ઘટકો, એનો ગણ વાયના મૂલ્યો 5 6 7 8 9 10. આપણે આ દાખલામાં આરનો સહપ્રદેશ લખી શકીએ નહીં. શું કામ નહીં? આપ્યું જ નથી કાંઈ. સાતમો દાખલો, એટલે તો પૂછ્યો નથી. જો પ્રદેશને વિસ્તાર જ પૂછ્યો છે. સાતમા દાખલાનો સંબંધ હું અહીં લખી નાખું, પછી આપણે એને સમજીએ. x³ કે જ્યાં x એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે. એમાં પણ એવું થયું,
એક્સની કિંમતો કેવી લેવાની છે કીધું છે, એક્સ ઘન જે આવે તે. 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ યાદ કરો? 2, 3, 5, 7, 9 આવે? ન આવે, એ અવિભાજ્ય નથી. 10 કરતાં નાની એટલે 10ની તો વાત વિચારવાની જ નથી ને. એટલે એક્સની કિંમતો આપણે અહીંયા લખીએ શું છે તો કે 2, 3, 5 અને 7. 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ. હવે આ સંબંધ છે એને યાદીમાં લખીએ તો જ્યારે x બરાબર 2 હોય, અહીંયા 2નો ઘન એટલે 8, 3 હોય તો 27, 5 હોય તો 125 અને 7 હોય તો 49 ગુણ્યા 7. આવડશે ને? 9 સત્તા 63, 7 ચોક 28 ને 6, 34 એટલે 343. કેલ્સી આવી ગયા ને, કેલ્સીનો ઉપયોગ આવી ગયો પછી ગુણાકાર કરવાનું ભૂલાઈ ગયું. એ બટન દબાવ્યા સીધા ટક 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 જવાબ આવી ગયો હે ને. ઓકે, આરનો પ્રદેશ 2, 3, 5 અને 7 અને એનો વિસ્તાર બીજા સ્થાન પર ઘટકો કોણ છે તો કે 8, 27, 125 અને 343. અહીંયા પણ તમે સહપ્રદેશ લખી શકો નહીં, કારણ કે એક્સની કિંમતો વિશે જ શરત આપી છે. એક્સ ઘનની કિંમતો જે કાંઈ મળે એ લખી નાખવાની, એટલે તમે એ સંબંધનો સહપ્રદેશ ના લખી શકો. એના પછીનો દાખલો જોઈએ, 8મો. a બરાબર XYZ અને b બરાબર 1, 2 બે ગણ આપ્યા છે. ગણ એમાં 3 ઘટકો XYZ, ગણ બીમાં 2 ઘટકો 1, 2. તો a થી b ના સંબંધોની સંખ્યા શોધો. ગણ એમાં x, y અને z અને ગણ બીમાં વન અને 2. આપણે લાસ્ટ ટાઈમ એક ઉદાહરણ વખતે નોંધમાં સૂત્ર લખ્યું હતું, ખબર છે? એ થી બી પરના સંબંધોની સંખ્યા એટલે a ક્રોસ બીના ઉપગણોની સંખ્યા. તો પહેલાં a ક્રોસ બીમાં કેટલા સભ્યો હશે? એમાં સભ્યોની સંખ્યા કેટલી? 3. બીમાં 2. તો a ક્રોસ બીના સભ્યોની સંખ્યા એટલે એના સભ્યોની સંખ્યા ગુણ્યા બીના સભ્યોની સંખ્યા 6. તો એ થી બી પરના સંબંધોની સંખ્યા એટલે a ક્રોસ બીના ઉપગણોની સંખ્યા. ઉપગણોની સંખ્યાનું સૂત્ર યાદ છે ને, 2ની n ઘાત એટલે અહીંયા 2ની 6 ઘાત એટલે 64. એટલે એ થી બી પરના સંબંધોની સંખ્યા કેટલી? 64. 9મો પ્રશ્ન સમજીએ. આર એ ઝેડ પર આર બરાબર ક્રમયુક્ત જોડ એ બી, જ્યાં એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ, એ માઇનસ બી પૂર્ણાંક છે દ્વારા વ્યાખ્યાયિત છે. આરનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. આપણને ઝેડ પર વ્યાખ્યાયિત એક સંબંધ આપ્યો છે, ક્રમયુક્ત જોડ એ બી, જ્યાં એ બી બિલોંગ્સ ટુ ઝેડ અને એ માઇનસ બી એ પૂર્ણાંક છે. આરનો પ્રદેશ અને વિસ્તાર એ મેળવો. એ અને બી તરીકે તમારે શું લેવાનું છે? પૂર્ણાંકો, ઝેડના ઘટકો ને. કોઈ પણ બે પૂર્ણાંકોનો તફાવત, કોઈ પણ બે પૂર્ણાંકોનો તફાવત એ હંમેશા પૂર્ણાંક જ થાય ને. એટલે એ તરીકે બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આવશે, બી તરીકે પણ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આવશે.
એટલે તમે કદાચને ક્રમિક તો જોડ બનાવવા બેસશો તો એનો અંત નહીં આવે. શું કામે? એ તરીકે બધા જ પૂર્ણાંકો લઈ શકાશે. એટલે -3, -2, -1, 0, 1, 2, 3 બી તરીકે પણ બધા લેવાશે. એટલે 5-6 જોડ ના થાય, કેટલું બધું થાય. -3 લ્યો તમે, એની જગ્યાએ તમે -3 મૂકીને શરૂ કરો. અનંતથી શરૂ થાય છે પણ -3 ટપકા કરીને -3 લ્યો તો -3 હારે -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધી. પછી વડે પાછા -2 આવે. સમજવા માટે લખવું છે? લખીએ ચાલો. અનંતથી -3, -3, -3, -2, -3, -1, -3 0, -3 1, -3 2, -3 3 આમ અનંત સુધી. પછી આ લાઈન પણ અનંતથી આવશે. -2, -3, -2, -2, -2, -2, -1, -2 0, -2 1, -2 2, -2 3 આમ અનંત સુધી. આમ ઉપરથી તો અનંતથી શરૂ થયું જ છે. આવું અનંત સુધી ચાલ્યા જ કરશે. તમે કેટલાક સભ્યો લખશો, પણ જસ્ટ થિંક એબાઉટ ઇટ કે તમે જે ક્રમિક જોડ લખો છો એના પ્રથમ ઘટક તરીકે શું છે? તો કે કોઈ પણ પૂર્ણાંક. અને બીજા ઘટક તરીકે એ કોઈ પણ પૂર્ણાંક. તો આરનો પ્રદેશ ગણ, આરનો પ્રદેશ એટલે બધા જ પૂર્ણાંકોનો ગણ. -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધી એટલે કે ઝેડ. અને એ જ રીતે વિસ્તાર એટલે દરેક ક્રમિક જોડના બીજા સ્થાન પર રહેલા ઘટકો વડે બનતો ગણ. તો એ ગણ પણ આ જ થશે ને. બીજા સ્થાન પર બધા પૂર્ણાંકો જ આવશે. એટલે -3, -2, -1, 0, 1, 2, 3 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો એ પણ ઝેડ જ થયો. અને ઝેડ પર વ્યાખ્યાયિત સંબંધ છે એવું કીધું છે એટલે આપણે સહપ્રદેશ લખી શકીએ. કેટલો? ઝેડ. બરાબર. તો અહીંયા આપણી સંબંધની વાત પૂરી થઈ. સગાઈ થઈ ગઈ, સંબંધ થઈ ગયો. હવે વિવાહની તૈયારી કરશું ને. વિધેયની, સોરી, વિવાહની નહીં. અત્યારે વિવાહ ના કરાય. કોરોનાના કારણે બહુ માણસોની છૂટ નથી, ના મજા આવે, પ્રસંગ માણવાની મજા ના આવે. આપણે વિધેયની વાત કરીએ. કોરોના મુક્ત થઈ જશું પછી કંઈક વિચારશું, તમારી જાન જોડશું. આને બરાબર ધ્યાનથી સમજજો. આની પ્રેક્ટિસ માટેની PDF એ લગભગ તમને કાલે મળી જશે. પ્રેક્ટિસ કરજો. આ ટોપિક 12મા ધોરણમાં ફરીથી ભણવાનો થશે એટલે થોડુંક કોન્સન્ટ્રેટ કરજો. અહીંયાથી આગળ એ વાત ચાલશે. આ પાર્ટ 1 છે, 12મા ધોરણમાં પાર્ટ 2 આવશે. મૂવીમાં હોય છે ને, બરાબર ને? પાર્ટ 1 ને પાર્ટ 2, કમાન્ડો 1, કમાન્ડો 2, બાહુબલી 1, બાહુબલી 2, ધૂમ 1, ધૂમ 2, ધૂમ 3. ખબર નહીં હોય ક્યાં પૂરું થયું. 1, 2, 3 એ તો પાછું હાઈલા જ કરે. અને એમાં સાઉથના મૂવી હોય ને એટલે તો સુપર ખિલાડી 1, 2, 3, 4, 5, 6, 7. આપણે સંબંધને વિધેય પાર્ટ 1 અને 12મા ધોરણમાં પાર્ટ 2. એટલે આ વસ્તુ ત્યાં બેઝિક થઈ જશે. અહીંથી આપણે આગળ ચાલવાનું થશે. અહીંયા આ ટોપિક અહીંયા પૂરો થાય ત્યાંથી આગળ 12મા ધોરણમાં વાત કરવાની થશે. એટલે થોડું ધ્યાન દેજો. ઓકે.